તો કેશોદના 4 ચોક પાસે રેલવે અંડરબ્રિજમાં વરસાદનું પાણી ભરાઈ જતા આ પાણીનો જે મોટર વડે પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આવા સમયે આ સ્થળે કામ કરતા 2 થી 3 જેટલી વ્યક્તિઓને કોઈ પણ કારણોસર શોક લાગતા તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે સારવાર દરમિયાન મંગલપુરના દિવ્યેશભાઈ અશોકભાઈ રાઠોડ, જેની ઉંમર વર્ષ 25, કે તેઓનું કામદારનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે આ યુવક અહીં પાણીનો જે વહેલો નિકાલ થાય તે માટેની કામગીરી કરી રહ્યો હતો અને તેઓને શોટ લાગતા જ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। વધુમાં એમ જાણવા મળ્યું છે કે મૃતક દિવ્યેશ રાઠોડ અંડરબ્રિજના કોઈ કામ આજે જ્યારે તેમની કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમને તથા અન્ય વ્યક્તિઓને શોટ લાગ્યો હતો અને તેમનું દિવ્યેશભાઈ રાઠોડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્યારે ઘટનાની જાણ થતાં જ અનેક લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામનાર દિવ્યેશભાઈ યોગ્ય વળતરની માંગણી પણ મહેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આજરોજ અમારા સમાજનો મંગલપુર ગામનો દીકરો આ અંડરબ્રિજમાં છેલ્લા 2.5 વર્ષથી કામ ઉપર આવતો હતો। આ કામ સબબ આજે જ્યારે પુષ્કળ પાણી વરસાદ પડ્યો તો પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું। આ કામ સબબ જ્યારે અમુક પાઇપ અને વાયરિંગ કામ સબબ કામ કરતા હતા ત્યારે 5 થી 7 છોકરા એની ભેગા હતા, પણ આ દીકરાને અતિશય ચોટ લાગવાના હિસાબે આજે એનું મૃત્યુ થયું છે। તો આ ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે આજે, અને નગરપાલિકા અને આ બ્રિજના જે સંચાલકો કોન્ટ્રાક્ટર છે એને નમ્ર વિનંતી છે કે આ દીકરાને પૂરેપૂરું વળતર આપવામાં આવે એવી અમારી માંગ છે। આવનારા સમયમાં જો આ માંગ પૂરી નહીં થાય ને તો આંદોલન કરવામાં આવશે। કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ તાલુકા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ અમારા સમાજનો મંગલપુર ગામનો દીકરો આ અંડરબ્રિજમાં છેલ્લા 2.5 વર્ષથી કામ ઉપર આવતો હતો।